નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સેરા તાલુકાના જોધપુર ગામના યુવાનો દ્વારા મોટા રણુજા સુધી બાઇક યાત્રા। પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં જ્યારે શ્રાવણ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે અંબાજી હોય કે પાવાગઢ કે ડાકોર હોય કે દ્વારકા રોજબરોજ અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શને જતા હોય છે। ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના જોધપુર ગામના 10 થી 12 યુવાનો મોટરસાયકલ લઈ અને રણુજા જવા માટે આજરોજ સાંજના સમયે નીકળ્યા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ મહિનાની 7મ 8મના રોજ દર સાલની જેમ આ સાલ પણ રણુજાની યાત્રાએ નીકળી પડ્યા હતા, જેમાં શૈલેષ ડામોર, રમેશ ડામોર, કાળુભાઈ, પંકજભાઈ, ભૂપતભાઈ, શૈલેષ ડામોર તથા તેમની સાથે અન્ય યુવાનો અને નાના ભૂલકાઓ પણ જોડાયા હતા। પંચમહાલ શહેરથી લગભગ 800 કિલોમીટરની યાત્રા બાઇક ઉપર કરશે। આ તમામ યુવાનોને બાબા રામદેવ તેમની મનોકામના પૂર્ણ કરે તેવી i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ શુભકામના પાઠવે છે। કૈલાસ ચારેલ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે i7 ન્યૂઝ ગુજરાતને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।